લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા મળી હતી। જિલ્લા વિકાસ અધિકારી વડોદરાના હુકમથી વડોદરા તાલુકા પંચાયતની પ્રથમ બેઠકનું આજરોજ સવારના 11 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં એજન્ડા મુજબ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવાની રહેતી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ઉમેદવારી પત્ર ભરવાની નિર્ધારિત તારીખ 24/5/2026ના સવારના 11થી લઈને બપોરના 2 વાગ્યા સુધી ભરેલ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના હતા। નિર્ધારિત સમયમાં પ્રમુખ પદ માટે એક જ ફોર્મ રજૂ થયેલ હતું, પૂનમભાઈ રાવજીભાઈ જાદવ। આવી જ રીતે ઉપપ્રમુખ માટે પણ એક જ ફોર્મ રજૂ થયું હતું, વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડ। સભાના અધ્યાસી અધિકારી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સીટ માટે એક જ ફોર્મ રજૂ થયેલ હોય તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ તરીકે પૂનમભાઈ રાવજીભાઈ જાદવને બિનહરીફ ચૂંટાયેલ જાહેર કર્યા હતા। તેવી જ રીતે ઉપપ્રમુખ તરીકે વનિતાબેન રાજેન્દ્રસિંહ ટાટોડને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા। સભાનો સમય 11 વાગ્યાનો હતો। કાયદાની જોગવાઈ મુજબ 11:30 સુધી રાહ જોઈ અને અમે સભાની કાર્યવાહી શરૂ કરી છે અને સભાનું ક્વોરમ પૂર્ણ થયેલ હોય, ક્વોરમ ફૂલ હતું, જેથી અમે સભાની જે પ્રથમ સભાની એજન્ડા મુજબની કાર્યવાહી પૂરી કરી।